શિયાપુરા પોલીસ ચોકીની સામે છેલ્લા 2 દિવસથી રોડ ઉપર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલન પીવાનું શુદ્ધ પાણી 2 દિવસથી ગટરમાં વહી રહ્યું છે, છતાં પણ તંત્ર નિંદ્રાધીન હાલતમાં છે। ગરમીની સિઝન બરાબરની શરૂ થઈ ગઈ છે, ત્યારે લોકોને પીવા માટે પૂરતું પાણી મળતું નથી। ત્યારે છેલ્લા 2 દિવસથી રાવપુરા ટાવર રોડ પાસે શિયાપુરા પોલીસ ચોકી સામેના ભાગમાં રોડ ઉપર છેલ્લા 2 દિવસથી હજારો ગેલન પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે, ત્યારે તંત્ર નિંદ્રાધીન હોય તેમ લાગી રહ્યું છે। વડોદરા શહેરમાં પીવાના પાણી માટે રોજે-રોજ બૂમો ઉઠતી રહી છે, ત્યારે કોર્પોરેશન અને પાણી પુરવઠા શાખાની બેદરકારીને લઈને 2 દિવસથી આ પીવાનું ચોખ્ખું પાણી ગટરમાં વહી રહ્યું છે। ત્યારે આ ઘટનાને લઈને હજી પણ તંત્રની આંખ ઉઘડતી નથી। તંત્ર રામ ભરોસે હોય તેમ લાગી રહ્યું છે। ક્યાંનું નીકળે છે? કાલે નીકળ્યું હશે, પીવાનું પાણી ગટરનું પાણી છે, પીવાનું છે।